ગાડી લેવા બરાબર. તમને ખબર છે તમે કેદીના જાણો છો 15-20 દિવસથી તમને ખબર છે ભરતભાઈ કઈ ગાડી લેવાના છે. તો આમાં હતાડવાનું કઈ છે નહીં, પણ જવાના છે આગળ બરાબર. સૌથી પહેલા આપણે વાસુદાદન મંદિરે નારિયેલ વધારવા જવાનું છે. આપણે કુળદેવીને નારિયેલ વધારવાનું છે, કારણ કે એના કારણે જ હું બચ્યો છું ભાઈ. મારો ક્યાં વાળ વાકો નથી થયો બરાબર. અને પછી અમારે જવાનું છે ત્યાંથી દ્વારકા, કારણ કે દ્વારકા વાળાના ધજાના દર્શન કરીને પછી ગાડી લેવા ગયા હોય ને પછી ઈજી મોજ આવે ને એ આખી નેક્સ્ટ લેવલની હોય અને અલગ હોય. અને અત્યારે અમારા ઘરે મહેમાન પણ આવ્યા છે, પરેશભાઈ આવ્યા છે અને રામભાઈ પણ આવ્યા છે. પરેશભાઈ કેસે હો ભાઈ? દ્વારકાધીશ ભાઈ બઢિયા. બસ દ્વારકાધીશ ને આડી દર્શન કરીને પછી આપણે થાળ લેવા જવાનું થાય, કારણ કે એના સિવાય કઈ પાંદડું પણ ન લે મારા ભાઈ. વાહ બરાબર. તું આજે એમ કેમ છે એને દયાથી છે. દ્વારકાધીશ ના દર્શન કરી લે, વાસરા દાદા ને 2 પપ્પા નારિયેળ ભાંગી દે અને પછી ચડાઈને પછી નીકળીએ. તું તારા બાગાડતા તબડતો અરે સોઈત્રા કાઢી નાખું સોઈત્રા. અજયભાઈ કાઢી નાખો સોઈત્રા નારિયેળ કાઢ તો ખબર પડે. હા ચડી ગયો અજયભાઈ. વાળમાં કલર ઠોક્યો છે, ક્યાંથી કોણ નાખી દીધું આ કલર? કલર તો ભાઈ ના ખબર પડે ને, થાર લેવા. અરે પણ એ વાળમાં નહીં, અમામાં કપારમાં નાખી દીધો. આમ તારા બાપ જોગિંદર હે તારે ધ્યાન રાખવાનું હે. તાર પપ્પો તારી મોર ના થઈ જાય પાછો બધા. આપણે સ્લેપ મારવાનો છે, એમાં થોડીક બીજી વાત આવે. રામભાઈ કેમ છો? મજામાં? તો બસ મજામાં હાવ. જાવું છે ને કમ્પ્લીટ જાય દ્વારકાધીશ. પેલા દ્વારકા વાળાની ગજાનન દિના પોતાના દર્શન કર્યા. વાહ. પછી તો સોઈત્રા બોલાવી નાખો, પછી થોડા અમે કોઈના બાપને હાથમાં રહે. તો ભાઈ સૌથી પહેલા આપણે કામ ગમે એ કરવા જાય પેલા આપણે કુળદેવીને અને આપણે હતી માતાજીના 2 નારિયેળ વધારી નાખીને પછી આપણે વાસુદાદન મંદિરે નારિયેળ વધારવા જવાનું છે. તો ફટાફટ 2 નારિયેળ વધારી નાખી. તો ભાઈ અમારે શુભ કામ કરતા પેલા અમારા કોમલબેન છે એ ભાઈના શું કે ચાંદલો મંદરો કરીને દુખણા લઈ કે જા ભાઈ તું તારી એમાં કઈ ઘટે તો હું બેઠી. વાહ 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 ભાઈ વાહ, ક્યાં વાત છે. હાલ ને હવે રોકડા કર, ઢીલા કર. વાહ 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 વાહ, અમીરી દેખો इसकी. વાહ 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 વાહ. પાછા લઈ નહીં લે ને કોમલબેન? હે 50% આના લીધે હું આગળ. ના 100% યાર. ઘરના રાજી તો બધા રાજી. હાલ તો આપણે દાદા મેરે જતા આવીશું. હવે વાસરા દાદા આપણે નારિયેળ વધારી લઈ એટલે આપણી પ્રોસેસ થાય કમ્પ્લીટ. ઓલમોસ્ટ બધી પ્રોસેસ કમ્પ્લીટ કરી નાખી. કમ્પ્લીટ. હવે ડાયરેક્ટ દ્વારકા વાળાના દર્શન કરવાના છે. દર્શન કરતા હોય ફટાફટ. અને અર્જુનભાઈ પણ જોડે આવે છે. હું વાત કહેવાય, અર્જુનભાઈ આવે આપણી જોડે. અર્જુનભાઈ એટલે ભાગ ખુલી ગયા આપડા. ભાગ ખુલી ગયા. અર્જુનભાઈ માલ ગણે માલ. વાહ વાહ ભાઈ, આપણા પરેશભાઈ ની ગાડી એકદમ રેડી છે, રેડી. યુટ્યુબ ઇન્ફ્લુએન્સર. વાહ ભાઈ વાહ. આ બોર્ડ છે ને ભાઈ, ઓલો કેવાય તે મને રવાડે ચડાયો. તમે બધી ફરતા હતા તો મેં કીધું હું પણ ફરી જાઉં. ઘરની ગાડી હોય ને મારી હોય તો સારું લાગે, કોકની ગાડીમાં સારું ન લાગે. The night's young, it has just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky. ભાઈ ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ. દ્વારકાધીશના દર્શન કરી લ્યો ભાઈ. અમે અંદર મસ્ત મજાના દર્શન કરતા આવી અને પછી મળી, કારણ કે અંદર છે ને ફોન અલાઉડ નથી. આપણે બધું સ્પીડલીમાં આપણું ડ્રીમ પડ્યું છે. જો આપણે એને બધું સ્પીડમાં કામ પતાવવાનું. ભાઈ દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને આજે ફેરે ભાઈ જે દર્શન થયા છે ને એકદમ નિરાંતથી થયા છે, એકદમ શાંતિથી થયા છે. આવા દર્શન મારી લાઈફમાં કોઈ દી નથી થયા. પૂરે અડધી કલાક અમે મંદિરમાં ઉભવાનો મોકો મળ્યો. બાકી 5 મિનિટમાં પકડીને ઘા કરી દઈ. આ વખતે ભાઈ દ્વારકાધીશ ની દયા થઈ ગઈ, ભાઈ મેર થઈ ગઈ, કઈ ઘટે નહીં. હવે તમારો ભાઈ ક્યાંય ના અટકે. પૂરું થઈ ગયું, એ બધું પૂરું થઈ ગયું ભાઈ. હવે તમને જો અમે હમણાં છે ને ભરતભાઈ લાલ કપડું ખેંચ્યા. ઓહો કેટલા સમયથી વાટ જોતા હતા અમે. ભાઈ ચશ્મા કેવા લાગે જરા કમેન્ટ કરી નાખજો. 100 રૂપિયા આપીને લીધા છે હપ્તે. યાર મારા ભાઈ ગધેડા ઉપાડ્યા અહીંયા શોરૂમે આવીને. હવે કે થાર નથી લેવી, કે આ ગાડી લેવી, આ સ્કોર્પિયો એન લેવો છે. આ ગાડી કઈ છે? આ સ્કોર્પિયો જ છે એન. આમ થોડું ગાડી લતો બથડ છે કે નહીં? આમ જોડો ખરી જાણે કે સાહેબ તો પાછળ બેઠા રિલાયન્સ કંપની નો માલિક. તમારે વીમો ચાલુ હોય ને LIC માં વાંધો નહીં, ફૂલ વીમો ને. અર્જુનભાઈ મજા આવે આ લેવી? ના. હવે છે ને ભાઈ અમે કન્ફ્યુઝ થઈ ગયા અત્યારે. હવે અહીં અમે થાર નું નક્કી કર્યું. અર્જુનભાઈ કે ભરત આપણે આ સ્કોર્પિયો લેવી. બરાબર. હવે વિચાર હાલે, જોઈએ શું થાય શું નહીં.
પછી જોઈએ એમ. પણ અહીંયા મસ્ત મજાની લીંબુ સોડા ઘબકાવે કે ખબર ને અમે યાર ઓલા મિંદ્રીન બસન કેમ હાથ ઘર ફેર્યા ને ત્યાં અટાણે અમારે આખું ફેરી હવે છે ને અટાણે અર્જનભાઈ ને અમે છે ને લીંબુ સરસ પીવા આવી છે વાહ 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 મસ્ત મજાની સોડા આમ પાવર આવી જવો જોઈએ. પેલી વાર કોઈ મરદ માણસ મળ્યો કે નો મજા આવે તો પૈસા નો દેતા. વાહ ભાઈ વાહ, બનાવી નાખો હાલો. વાહ રામવાળા પી નાખે કે તારે સ્ટ્રિંગ નાખ ઓલું રેડ બુલ નાખીને પીવી છે. આ ભાઈની ચેલેન્જ છે ને આપણે જોઈ લઈએ. વાહ જોજો ભાઈ તમે ખાલી હે ને બોટલ ખોલવાની સ્ટાઇલ જોજો. વાહ વાહ ઉપર ફાઈટ ભાઈ બીવરાવી દીધી. પત્ર પેલી વાર તો ધડકી ગયો. મેં કીધું આ ભાઈ શું કરે છે પાડી દે. તો ફાઇનલી ગઈ છે આપણે મહિન્દ્રાના શોરૂમે પહોંચી ગયા છીએ. આખો દી બહુ હેરાન થયા, આમ ગયા તેમ ગયા આમ ગયા તેમ ગયા, પણ એક જીદ ઉપર હું ભાઈ ટકો રહ્યો. એક જીદ હતી મારે કે ટૂંકમાં ગાડી જોઈ તો મારે આજની તારીખની અંદર જ ગાડી જોઈ છે. અને ફાઇનલી તમારા ભાઈ ગાડી ગોતી લીધી. નકર થારની અંદર 2 મહિનાનું વેટિંગ છે, પણ ટૂંકમાં ગાડી જોઈએ એટલે જોઈએ જ એમ. કારણ કે ભાઈ સવારે જે નારિયેળ વધારીને નીકળો હતો ને હું પછી થોડું કંઈ પાછું હવે એટલે ફાઇનલી આપણે ગાડી મળી ગઈ છે. તો થોડું ખાઈ બધું ખરખું કરે છે. ડોક્યુમેન્ટમાં બધી સાઇન કરી લઈ પછી નીકળી હાલો. ઓકે ભાઈ તો બધા ડોક્યુમેન્ટ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે, બધા આપણે એગ્રીમેન્ટ કરી નાખ્યા છે. અને હવે ફાઇનલી ભાઈ આપણી ગાડી ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. રાહ જોતા હતા, હજી મોડી આવત પણ આપણે વરનાનું આવું થઈ ગયું ને. જલ્દી આગળ. અર્જુનભાઈ આમ અંદરથી તમને કેવી ફિલિંગ આવે છે? અંદરથી ફિલિંગ સારી આવે. મોજના દોરા છૂટે. મોદના તોરા છૂટે ને. ટેન્શન બેન્શન નથી ને? ના ના 1 રૂપિયા ટેન્શન નહીં. તો પછી તો હવે ફોર્ચ્યુનર લેવા કેટલી જશે? 6 મહિનામાં 6 મહિના આવી જાય. હાલો તો હવે ખેંચી નાખશું અર્જુનભાઈ. ઓકે ભાઈ તો ગાડી આપણી આવી ગઈ છે, એકદમ કમ્પ્લીટ છે. અને મેં કોઈ વિચાર્યું નહોતું કે આ ગાડી આપણે કોઈ લઈ શકશું, બરાબર. અને ખાસ તમારા પપ્પાને યાર એનો બિગ સપોર્ટ છે યાર મને. બાકી એના વિના બધી વસ્તુ ખોટી છે, બરાબર. આપણે તો રોગું આમ તેમ કરી શકીએ, બાકી હાચો ટેકો બાપનો હોય ને ત્યાં ગાડી લેવાય. તો હાલો ઉચકાવી નાખીએ. I like to be educated, but I'm so frustrated. ફાઇનલી ભાઈ આપણે ગાડી લઈ લીધી છે. અને અંદરથી આમ બહુ આમ ધક થાય છે. અજયભાઈ લબડ્યું યાર લબડ્યું બરાબર. બાકી ના થાય ભાઈ બધી વસ્તુ. આનો ખંભો જ્યાં સુધી છે ને આમ ત્યાં સુધી આપણે કઈ ટેન્શન લેવાનું છે નહીં. કામ મોજ અર્જુનભાઈ એકવાર કહેજે ખરાબ બાપ જોગી તમે જિંદા હે. હું એક વાત કહું, તમે અટાણે મને હાચી લ્યો અને ઘટપણમાં હું તમને હાચી લે. જેથી ભાઈ ઘટપણમાં મને હાચ્યો પણ મારાથી પછી આ બધું અરે તમારે જ આપવાની છે, તમારા માટે જ છે. તમારે જેથી ક્યાંય જવું હોય ને તેથી હું રિક્ષામાં વયો જઈએ, એટલે બસમાં વયો જઈએ. બાકી તમારે ગાડી લઈને જવાનું. વાહ માટી વાહ હું જવાનું થતું જ નથી. અને ફોર્ચ્યુનર આપણો 6 મહિનામાં હવે એમ. ઢીલું પડવાનું થતું જ નથી હવે? માર્કેટમાં. વાહ ભાઈ વાહ. લઈ નાખ્યું બીજું. અને 6 મહિનાની અંદર મિત્રો Fortuner ખાસ આવે. એ કહી દઉં કે જ્યારે વેરના ને જે ઘટના બની હતી ને અમારા ભરતભાઈ થોડુંક મોઢું બગાડીને બેઠા હતા. અને અર્જુનભાઈએ કીધું હતું કે બેટા મુંજામાં તારો બાપ હજી જીવે છે અને ફક્ત 6 થી 7 દિવસની અંદર જ ટૂંકમાં આજે થાળ લઈ દીધી છે. બાપ હોય ને તો આવો યાર કાંઈ ઘટે નહીં યાર. હે યસ રામભાઈ અરે કોંગ્રેચ્યુલેશન ભરતભાઈ. થેન્ક યુ ભાઈ. ઘટે જ નહીં હો ભાઈ. અર્જુનભાઈની તાકાત બતાવી દીધી એકવાર જોઈ લે. વાહ. તો 5 દિનની અંદર ગાડી હાજર. હે તો આ ઓલા આપણે તો કેવા તમારો ઓલો તમે કેવો ડાયલોગ બોલ્યા હતા? તારા બાપ જોગેન્દર અભી જિંદા હે. વાહ હવે ભરતભાઈ ઘરે જાય કારણ કે મમ્મી ને કોમલબેન નો ક્યારનો ફોન આવે છે. અમે સવારના છે ને ગધેડે ચડી ગયા થોડાક અહીં ક્યાં બોલા મિંદ્રીન બચ્ચાની જેમ હાથ ઘર ફેર્યા ત્યારે આપણે ફાઇનલી ગાડી આવી ગઈ. મમ્મી નો કોમલબેન નો ફોન આવે છે. અત્યારે ઓલરેડી અમે લેટ થઈ ગયા છે. તો ભરતભાઈ આપણે જઈએ ઘરે અને મળીએ. ઘરે જઈને એ પેલા થોડું ઘણું એસેસરીઝ કરાવવાનું છે તે કરાવી લઈએ અને પછી મળીએ સીધા ઘરે. મારી ઈચ્છા એવી છે કે ભાઈ ગાડી તમારા લીધે એવી છે તો પહેલો સ્ટેપ તમે મારો અને મારું કરી દો ચાલુ. હતી ભાઈ હમેથી બધી હો. ઇન્સ્યોરન્સ હોય તો એ તમારી જવાબદારી, બરાબર ને ભરતભાઈ? હાલો અર્જુનભાઈ દાદા નામ લઈને જાઓ તો ભાઈ. મારો ઓરન બરોન મારતો એક હાલો. વાહ હાલો આવી જાઓ અર્જુનભાઈ. રામભાઈ હા મળ્યા પછી હો. વાહ ભાઈ વાહ. મિત્રોને ફોન કર્યો છે, આવે છે જગદીશ ડેર. હું યાર તારા ઘરની બાજુમાં ઉભા છું, આવો તો આગળ આવે. તો ભાઈ આપણા જીગર જાન દોસ્ત આવી ગયા છે જગદીશભાઈ ડેર. હેલો બ્રધર. કેસો? કોંગ્રેચ્યુલેશન બ્રધર. અરે થેન્ક યુ ભાઈ. તો ચક્કર એક કે ગાડી જ લેતો જાવ અટાણે. ગાડી લેતો જા ભાઈ. હાલે ચાવી દઈ દઉં? ના, ના. હે
તો તાર મૂંઝાવાનું નહીં. અમારે હાલે નહીં ભાઈ, આ ઉપડે નહીં અમારે આમાં. શું ના ઉપડે? ખીચું ખમી ના હાગે. આ ખીચો આમ ફૂલ ભરેલ હોય વાત ને, કોણ કરે એ તમે જો, વાત કોણ કરે? ખીચો હે ને ફૂલ ભરેલ હોય ને તો આ ગાડી કામ નહીં. કેમ કે આ હે ને જો આમાં લખેલું છે ને ઓલું 4x4 ઈ અમારું કામ નહીં. થોડા કિલોમીટર અને થોડા કિલોમીટર હે ને ઊભી રાખવી પડે પેટ્રોલ પંપે. કઈ ના રાખવી પડે? લે કઈ ના કેટલાની રાખવી? એવરેજ દે? હે? કેટલાની એવરેજ દે? તાર કિયા જેટલી દે? 15 હોળ 15 હોળ ના દે, થોડીક ઓછી દે એમ. 12 13. હા થોડીક ઓછી દે. પછી બહુ ભગાડો તો હે 7-8. તો હા તાર તમને શું લાગે કે ભરત ને કેટલી એવરેજ આવશે? આવશે હવે આવશે 15 આજુબાજુ. સમજવાળા સમજી ગયા હશે, હવે આવશે એમ. હવે તો આવે જ ને, હવે ધ્યાન રાખો ભાઈ. ભાઈ 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 ઘેર પૂગી ગયા છે ઓલરેડી, અને પેપડા પાકી ગયા હોય એવું લાગે છે. હું તો આવતો હતો આમ ગાડીમાં, આમ તો આમ ઝોલું લેતો આવતો હતો. વાહ અર્જુન બેઠો છો? અર્જુનભાઈ વાહ હામાં દેખાય અહીંયા ગાડીની લાઈટ સામે આવે. બંધ કરે પતું. થાર અહીંયા પુગાડી ને તો હાલત ટાઈટ કરી નાખી ભાઈ અમારી. ઓહ અજયભાઈ કેવા થાય? ખટારામાં એવું લાગ્યું કે હા ખટારામાં અરે, એ તો ફિલિંગ આવે રાજા રજવાડા જેવી.